તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને અત્યારે બનાવતા હતા રીલ, પણ અમારા આ ભાઈ એક ઘરમાં એક એન્જિનિયર આવ્યો છે જે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામકાજ કરી રહ્યા છે. બ્રિજ બનાવવાનો, બ્રિજ ઉપરથી વજન લઈને જઈએ તો બ્રિજને કોઈ નુકસાન થાય શકે નથી થતા, એ બધું આઈડિયા અત્યારથી લઈ રહ્યા છે. સ્પેશિયલ એન્જિનિયર અમારા ત્યાં આવ્યા છે, તો એન્જિનિયરને તમને મળવડાવું. તો જો હા ભાઈ, શું બનાવ્યું બેટા? બ્રિજ બનાવ્યા છે. મોબાઈલ મૂક્યા છે, 3 મોબાઈલ છે, એક લેપટોપ છે, હા લેપટોપ છે, અને આ રીતના જો ઢેન. ઓકે, ચલો ચલાવો. કઈ થાય છે પ્રોબ્લેમ તો આપણે જોઈએ. गाड़ी ऊंधी चलाओ, बोलो. ये तो रिवर्स में गाड़ी जाए ना। ओ भाई साहब, गिर गए तो अभी ऊपर से हम लगाएंगे, कैसे निकलता है देखते हैं. बीच में रुक जाती है, निकल जाती है, और ये हमारा ट्रक निकल गया है और धीरे से वो नीचे आ रहा है धक्का देते हुए. लेकिन ये ट्रक ऐसा है ना कि उल्टा ही चल रहा है, नीचे से आए तो ऊपर उल्टा, ऊपर से नीचे जाए तो उल्टा. और यहाँ पर रुक गया भाई साहब, अभी इसको धक्का लगाना पड़ेगा, फिर नीचे आएगा. ये सारे मोबाइल से जाएगा. हो गया नीचे पड़ गया. चल, जय श्री राम, हर हर महादेव. શું કરે છે તો કેમ આ બધું? એટલે પેલે ગાડીઓની ચેનલો જોવો છો ને યુટ્યુબ માં, એટલે આ ધંધા કરે છે. તો હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને અમારી સિરિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો અત્યારે સવાર થઈ ગઈ છે, સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે, અને અત્યારે છોકરાઓ હોય નહીં ને એટલે ઓછા હેરાન કરે ને, બપોરે વધારે અવાજ વધારે આવે ને આગા પાછા વધારે થાય, એટલે અત્યારે ટાઈમ મળ્યો છે તો રીલ બનાવી દઈએ. તો 2-3 રીલ તો બનાવી દીધી છે, હજુ 1-2 રીલ બનાવવાની છે. પછી હું નકામ ધંધે વર્ગે, પછી છોકરાઓનો આવવાનો ટાઈમ થશે એટલે રસોઈ કરવાની અને બીજું કામ કરવાનું. ગાય જવા દે. કોદી એટલી મજબૂત ગાડી આવી છે ને, સસ્તી અને મજબૂત. તો જैसे આજ ગાડી એવી છે જે બહુ ચાલે. જય માતાજી, સ્વાગત છે તમારા બધાનો અમારી સિરિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચા પાણી નાસ્તા કરી દીધા અને અમે વિડીયો થોડા ઘણા ઉતર્યા છે, હજી થોડા ઘણા ઉતારવા છે, હજી મારા આનંદો ઘરમાં બાકી છે, એટલે પછી કરીએ આગળ શાંતિ. છોકરા નથી 3, એટલે અમારે થોડું કામ કરી દઈએ ને. હવે આવતા વર્ષે આ સ્કૂલમાં જતો રહેશે એટલે પછી વાંધો નહીં આવે. કશો વાંધો નહીં આવે. આ વધારે વિચારે છે. કશો વાંધો નહીં. ઓકે. આ છે ને આઈડિયા કે મારા હાડી નહીં પહેરવી, હું રીલ ઉતારીને કાઢી નાખું. ગરમી લાગે છે. ભણેલી છે, એમ બીએડ કરેલું છે, માસ્તરોણી બનવાની હતી. હવે માસ્તરોણી બની હોય તો સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પહેરેલ રાખવી પડે કે ના પહેરેલ રાખવી પડે? આ તમારી નોકરી જ છે. લાગી જવા તો નોકરી પછી પહેરી રાખશું. આ નોકરી જ છે. આ નોકરી જ છે, નોકરી સમજીને પહેરી રાખો. કોણ ના પાડે છે? ઓકે, ઓલી બધી નવી લાવી છે ને, બધી ઘરમાં જ હા તો પહેર દે. કોણ ના પાડે છે? ફરી નવી લાવી દે, ફરી ફોદડ નાખો, ફરી નવી લાવી મીશો થી મંગાઈ લો. આ પર એ તો થોડી ભૂલ થઈ ગઈ કે કલર થોડા ખરખા જેવા બધા આવી ગયા છે ને, પેલી કાળા ને એવા જ લાવીશું. એટલે આ થોડી પેલી એવી છે, પેલી એવી લાવવાની, થોડી આમ લૂઝ કાપડમાં ફરી એ લાવવાની. તો ચલો બનાવી દઈએ વિડીયો. હા, હજી ઓછી કેટલા લાવે ભાઈ તું? શાંતિ રાખ ને. तो फाइनली न्यू ट्रैक बन गया है. अभी न्यू ट्रैक पे गाड़ी चलाएंगे, ट्रक उल्टा सीधा चलाएंगे और यहाँ से शुरू हो गया है अपना ट्रक और गिरते हुए आगे बढ़ रहा है धीरे धीरे. और जैसे ही डीजल खत्म हो जाएगा फिर से डीजल नया डालना पड़ेगा, लेकिन डीजल खत्म होने वाला नहीं है और गाड़ी धीरे धीरे आगे निकल रही है. ड्राइवर भी अच्छे से निकल रहा है. अब देखते हैं कि ये ट्रैक पे चढ़ती है कि नहीं चढ़ती है. अभी नया नया ट्रैक बनाया है यहाँ पर, और जैसे ही नए ट्रैक पे गाड़ी शुरू हो रही है थोड़ी सी चिपकते हुए चल रही है. और यहाँ पर ना पड़े. ओके, वाह 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 વાહ, ડન હો ગયા. તો રીલ અત્યારે બની રહી છે. સવારે અમે કેટલી બનાવી? સવારે લગભગ 3-4 બનાવી હતી. 2 ઇમોશનલ હતી, એક કપલ કોમેડી હતી, એક ફેમિલી કોમેડી હતી. એમ કે 4 બનાવી હતી. 2 ઇમોશનલ, એક કપલ અને એક ફેમિલી. એમ કે 4 વિડીયો સવારે બનાવ્યા હતા. પછી છોકરાને લેવા ગયો, પછી ખાધું અને કઈ પાસે અમારી ડ્યુટી ચાલતી હતી એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આજથી થોડુંક લોંગ ની સ્પીચ હોય, જાતે લોંગ ની સ્પીચ લખીએ લોંગ વિડીયો બનાવવા માટે.
અને શરૂઆત કરીએ એ રીતના. પછી હવે ધીમે ધીમે અત્યારે 2 મિનિટનો થયો, 3 મિનિટનો એમ કરીને વધારવાનો. અને લોંગની લખી છે 3.5 મિનિટનો વિડીયો થયો છે, પણ 3 મિનિટ 2.5 મિનિટ થશે એટલે લોંગ એટલું બધું નહીં થાય, પણ આપણે લોંગ કરવાનું છે હવે. અને ડ્યુટી પતી છે અત્યારે વિડીયોની. હવે ફરીથી એની નવી ડ્યુટી ચાલુ થશે, એ જશે કે જ્યાં સર્વે કઈ જગ્યાએ ડ્યુટી હોય એવો હંચા ઉપર બે જશે સીવણમાં એના સીવાનું કામ કીધું છે, પતાવવાનું છે. એટલે નો બિઝી, ઘરનું ડબલો કામ છે એટલે બિઝી નહીં રહેવાય. બિઝી શું નો બિઝી, બિઝી જ રહેવાના. નો રેસ્ટ, નો રેસ્ટ, ઓન્લી બિઝી લાઈફ. બિઝી લાઈફ. એટલે અત્યારે આમ બિઝી. પછી 4 નાટકો થશે એટલે 4 એટલે 4 ને બૂમ પડતો એટલે 4. હવે 2:45 થાય છે, 4 કલાક પાછા બધું ઓરી મેં કે હવે ખાવાનું બનાવ્યું, પણ ખાવાની બ્રેક પડશે. હા, ચાલો હવે. પેલું ગરમ કરવાનું સવારે ઉઠો 6 વાગ્યાથી આજે બૂટ પહેરી લાવી દીધા એનું લાઈટ આવ્યો હતો ને આને ઊંધા બૂટ પહેરે છે કે નહીં નહીં યાર, બચાવ છોકરો ડાયો હોય. બરાબર છે. આ ભર બપોરે આ છે ને આ સેના ઊંઘતી નહીં, વાનર સેના બપોરે પેલી ક્યાં ગઈ? એ તોફાનીઓ છોકરાઓ બાજી રમે છે. અમારા લાઈટ છે એનું બતાવો એ ભાઈ તાર ગાડીની પાર્ક ઘરમાં નહીં કરવાની. લાઈટ આ બોટના લાઈટ નું બતાવતો બોર્ડના લાઈટ નહીં થતી, પણ ક્યાં થાય છે? પાવર લાવવા પડશે. શું બતાવી છે? બૂટની લાઈટ. પણ એમાં પાવર નાખવાનો છે, પાવર નાખ્યા પછી જ ચાલુ થાય. એ પાવર લાવવાના છે, 24 માં જઈશું ને પાવર લેતા એ આવીશું. મેઈન પાવર લેવા જવાનું, પાવર આવીને પછી તાર બૂટ બનાવશે એટલે તાર બૂટમાં લાઈટો થશે. ઓકે ડન. જોડો પાણીમ ધોઈ દીધી હતી ને એને તો. કાળા વાળ કરી દીધા હતા. તો કેજો કાળા વાળ કેવા લાગે છે? ખરેખર કાળા જોવા જોઈએ કે વ્હાઈટ હોવા જોઈએ? કહેજો તમે. મારે તો એક સેવ કરી છે કે 15 નાખવાનું તો આ જાય છે. પાવર વગર ચાલે છે. હા એવો શાંતિથી સ્ટડી કરી લઈએ, પછી રિપીટ કરી તે રીતે તો પ્લાન જ ચાલે. રિપીટ કરાય તો ચાલે. તો ભાઈ પ્યોર ગુજરાતી કોણ કહેવાય? જો આ રાત્રે ડિનરમાં ખાય, સવાર નાસ્તામાં ખાય, લંચમાં ખાય, હજી બ્રેકફાસ્ટમાં ખાય. પ્યોર ગુજરાતી કહેવાય એને, કોઈ બાકી ના રાખે. એક્સ્ટ્રા બનાવીને રાખે પાછા, એક્સ્ટ્રા બધામાં ઢેબરા હોય, વેલણિયા હોય, બધું નાસ્તો કઈ નવી વેરાયટી બને ને તો ડબલ વસ્તુ બનાવીને મૂકે એટલે કે બીજા દાડે ચાલે. સવારે 2 તો ખાધી હતી યાર. તો ભાઈ એરી સંચા ઉપર બેઠી હતી, સંચા ઉપર ત્યાં નાસ્તો બનાવવા માટે બિચારી ઊભી થઈ સ્પેશિયલ. અને હવે અમે કરીશું નાસ્તો અને બેસશે સંચા ઉપર. ઓકે, આ બધું જો કાઢીને મૂક્યું છે. આ માણસને છે ને ફ્રી પડવું ના જોઈએ. આ માણસ ફ્રી પડે એટલે કોકની વાટ લગાવે છે. અત્યારે મારી વાટ લગાવી રહી છે. આ મારું ખાનું હતું, આ ખાનું છે અમારું પેલું વિડીયો શૂટ માટેનો. તો બધો સામાન જો એને કાઢી દીધો અને એવું કહે છે કે તમારે જે જરૂર ના હોય ને એ બધો કાઢી દો આમાંથી. બધો જરૂરી છે સામાન. હા, તંબુરો કરતા નહીં, બધું એમને એમ જ છે. બધું કશું જ બહાર કાઢવાનું નથી. હવે એ મુકાય પહેલા મને સાફ કરીને મૂકી દેવા દે, કઈ બધું બહાર જવા દે છે. તો ભાઈ વાગે છે રાતના 10:30 અને અમે લોકો પેલો કબાટ સાફ કરતા હતા, પણ અમે પેલો જે અમારા પ્રોફેસર સાહેબ શ્રી મિસ્ટર મિસિસ પ્રોફેસર શ્રી જે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા એ લોકો આવ્યા હતા બેસવા માટે, અને ત્યાંથી જે ગિફ્ટ લઈને આવ્યા હતા. તો જો ભાઈ આ લઈને આવ્યા છે સોલ કે સાલ. મમ્મી આવા શિયાળામાં આજ સાલ વાપરશે. અને દુપટ્ટાની જેમ દુપટ્ટા ચાલે. સાડી પહેરી હોય ને, સાડી પહેરી ઉપર આમ સાઈડમાં નાખ્યું ને, તો કયું પિક્ચર? હમ દિલ દુકે ચલો, હમ દિલ દુકે છે ને, હમ દિલ દે ચુકે છે. ચુકે સનમ ઓલી એસોરે રાઈડી હતી એમ લાલ આજી પહેરી છે ને કજો આમ અને આમ દોડે છે એમ હું લારી સામના માટે એટલે એકદમ દુપટ્ટામાં ચાલે. દુપટ્ટામાં ચાલે. કોઈ બી કલરનો હોય ને ડ્રેસ. કોઈ પણ કલરમાં ના ચાલે, એ જે કલરમાં ચાલે એમ જ ચાલે. આ ઉભા જે કલરનો હોય ને. યાદ આવ્યું? છે ને એ તો પેલો વિડીયો નતો બનાવ્યો. તારા પપ્પા હમણાં ત્યાં દુનિયા તો ત્યાં મોબાઈલ નથી લઈ જઈને ઉતારે. ના ના તો એ ના ઉતારે એવું. બે ઘડી મજાક કરે એ બરાબર. શું બનાવો છો? કોફી બનાવતો લાગે છે.
હા અમે અમારી મજૂરી કરી સાહેબ આવ્યા હતા એટલે અમે અમારી મજૂરી અધૂરી મૂકી હતી. જો મજૂરી બતાવું તમને અમારી હજી અમારો પતિ નથી. આ ભાઈ અહીંયા રીડિંગ કરતો હતો એનું જો એક ખાનું આ પડ્યું એક હજી આ તો અધૂરું જ છે. હજી એ બધા ડોમચિયા કાઢેલા એટલે બધું અધૂરું. મેડમ આવી જાઓ કામ પૂરું કરી દો એટલે વાત અડધો કલાકમાં પૂરું થઈ જશે. અરે અથર્વ તો ઘરમાં આવતો જ નથી એ તો ભાઈ ઊંઘી ઉઠ્યા છે એટલે ક્યાંથી આવે એટલે બાર તો વગાડવાનો જ રહે. એ તો 12 વગાડવાના આપણે વહેલા ઉઠ્યા હોય એટલે આપણે થાકી જઈએ. સારું ચાલો પતાવી દઈએ તને. લડો ચલો ચલો ના કરે રાત્રે 11:15 વાગે છે ને આ બે જણા જોયા. આ બે ચીડિયાઓ છે ને ઊંઘતી નથી અમારા. નહીં ઊંઘવાનું? ઓકે અથર્વ બાય ગુડ નાઇટ જેમ ભાઈ. ઉતાવળ ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલ. શું છે? રેનબો છે? રેનબો વેરી ગુડ. રેમ્બો છે. જય શ્રી કૃષ્ણ બોલ. ઓકે રેમ્બો એ છે. ગેંડો કહેતી હતી. રેન્સી ગેન્ડો કહેતી હતી.